શું બને જો ઈરાન અને અમેરિકાની વચ્ચે સીધો યુદ્ધ થાય? આ પ્રશ્ન માત્ર બે દેશો વચ્ચેનો નથી, એ આખા વિશ્વ માટે સંકટ બની શકે છે. સૈન્ય તાકાતની સરખામણી. અમેરિકા પાસે છે વિશ્વની સૌથી વધુ ટેકનોલોજીકલ રીતે સજ્જ સેના. હજારો જેટ ફાઇટર્સ, નૌસેનાની શક્તિ, સ્ટેલ્થ બોમ્બર્સ અને સેટેલાઇટથી નિયંત્રિત મિસાઇલો. જ્યારે ઈરાન પાસે છે દેશપ્રેમથી ભરેલી સેના અને અદ્યતન મિસાઇલ ટેકનોલોજી. તેની સૌથી મોટી તાકાત છે ગુરિલા યુદ્ધ અને પ્રોક્સી સંગઠનો જેમ કે હેઝબોલ્લા અને હુથી બળવો. યુદ્ધના વિકલ્પો અને તકતીક. જંગલો નથી, પણ દુશ્મન પર હુમલો કરવો છે એવા પર્વતો છે. ઈરાનનું ભૂગોળ એવું છે કે જહાજો અને ટેન્ક્સ નહીં, માણસોની મનોબળ જ જીત લાવે. અમેરિકા હવાઈ હુમલા કરીને ઈરાનના ઇમ્પોર્ટન્ટ મિલિટરી ટાર્ગેટ નષ્ટ કરી શકે છે. પણ જમીન પર લડવું એટલે ઇરાક અને અફઘાનિસ્તાનની ભૂલ ફરીથી દોહરાવવી. આર્થિક અને વૈશ્વિક અસર. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી શકે છે. જ્યાંથી વિશ્વના 30% પેટ્રોલિયમ વહે છે, એટલે વૈશ્વિક મંદી, મોંઘવારી અને ઉર્જા સંકટ ઊભું થઈ શકે. અમેરિકા માટે પણ યુદ્ધ સસ્તું નથી. $1 ટ્રિલિયન ખર્ચ, આંતરિક રાજકીય દબાણ અને વૈશ્વિક નારાજગી એ પણ એક યુદ્ધ છે. કોણ જીતે? ટેકનિકલી તો અમેરિકા આગળ છે, પણ લાંબા ગાળાના યુદ્ધમાં ઈરાન સામે ટકી રહેવું મુશ્કેલ છે. શસ્ત્રોથી લડાઈ જીતી શકાય, પણ માનવીય નુકસાન અને રાજકીય અસરો બંનેને હારવાનો માર્ગ છે. યુદ્ધ કોઈને નહીં જીતાડે, એ માત્ર નિર્દોષ લોકોની હાર છે. શાંતિ જ છે સાચો વિજય છે.